કેમ કે ખોટા માર્ગે 1 રૂપિયો ના જાય, હડાવાળા ત્યાં ના જાય, જુગારે ના જાય, પરનારીના સંગે ના જાય. ગુરુ બ્રાહ્મણ અને ગાયનું આપેલું દાન 100% ઉગે ને ઉગે. અને જેને જમણા હાથે વાપરવાની શક્તિ આપી, જેને જમણા હાથે વાપરતા ફાયું છે ને પુણ્યમાં, એને જ પરમાત્મા આપ્યું છે. અને જેને વાપરતા નહીં ફાવતું ને એને પરમાત્મા આપતો પણ નથી. નહીં ઘણી જગ્યા પર આપણે જોઈએ જ બાપ 40 વર્ષ થઈ ગયા, 60 વર્ષ નીકળી ગયા, મરી જાય ને 13માના ભજન થાય, બાકી ભજન થતા. કેમ કે આપણે તો પુણ્યશાળી કહેવાય. અને હજી પણ આવીને આવી જો ભગવાનને પ્રાર્થના કરતા રહેવાનું, હજી પણ આવું ધાર્મિક કાર્ય કરવાની શક્તિ પણ આવજો, મનોવૃત્તિ પણ પરમાત્મામાં જોડાયેલી એવી બુદ્ધિ પણ આવજો. કેમ કે નર નારીની એકમતી થઈને ત્યારે આજે જ્યોતના મંડાણ થાય. બાકી ગોવિંદભાઈ એકલા જ કેમ કદાચ પાઠ કરીએ પણ જો ઘરવાળો ના પાડી દે ને આવડા નહીં રાખવાનો તો મેર આવે. નર નારીની એકમતી થાય અમરાપુરમાં સતી. એટલે પરમાત્મા ખૂબ ધન પણ આપ્યું છે અને કદાચ પરમાર્થે વાપરવાની શક્તિ પણ આપી છે. અને જો ધન મળ્યું પણ મોજ ન માને કહું કરમ કહાની, હે ને? ધન મળ્યું પણ મોજ ન માને કહું કરમ કહાની. ધન મળ્યું હોય, ધન કમાવું એ સેલ છે, પણ ધનને કમાયા પછી પૈસો કમાવો સેલ છે, પણ પૈસાને કમાયા પછી એને વિવેક કરવાનો જ કાઢો છે. બાકી માણસ ઘણા લોકોને એક દિવસના 2,000 રૂપિયા આવક છે, દિવસના 2,000 રૂપિયા આવક છે, પણ સાહેબ ત્યાં પતરા હોય નહીં બદલાતા, નદીઓ નહીં નીકળતો. કેમ કે પૈસા કમાવા સહેલા છે, પણ પૈસાનો વિવેક કરવો કાઢો છે. જ્ઞાન લેવું સહેલું છે, પણ જ્ઞાન પચાવવું કાઢવું છે. જ્ઞાન સાંભળવું સહેલું છે, પણ જ્ઞાન સમજવું કાઢવું છે. અને જ્ઞાન સમજાઈ જવું પણ સહેલું, પણ સમજાયા પછી એ જ્ઞાન જે સમજાય એ માર્ગે સદાય ચાલો ને અતિ કાઢવું છે. કેમ કે રજમાં ભગવાન આ કહી દેવું સહેલું, પણ રજમાં ભગવાન માનીને ચાલવું ને એ અતિ કાઠું છે. ઉપદેશ લઈ લેવો, ગુરુ વચન મેળવી લેવું, ગુરુ કરી લેવો એ તો સહેલ છે બાપ, પણ સદાય માટે ગુરુના વચને ચાલવું ને જ કાઠું છે. કેમ કે ભવિષ્ય આગળ તરવાનો તરાપો હોય તો ગુરુ વચન સિવાય કશું છે. કેમ કે આગળના સંતો, આગળના શાસ્ત્રો પણ સાખ પૂરી રહ્યા છે. આગળના ભગવાન જે થઈ ગયા છે, અખિલ બ્રહ્માંડના માલિક રામદેવજી થઈ ગયા, રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, કોઈ બી ભગવાન ગુરુ વગર કોઈ તર્યા. રામ ભગવાન થઈ ગયા, વિશ્વામિત્ર જેવાને ગુરુ કરવા પડ્યા. કૃષ્ણ ભગવાન થઈ ગયા, સંદીપની મુનિ ઋષિ જેવાને ગુરુ કરવા પડ્યા. રામદેવજી ભગવાન થઈ ગયા, બાળીનાથ જેવાને ગુરુ કરવા પડ્યા. ભાતીજી પણ ભગવાન તુલ્ય બની ગયા, દેવ થઈ ગયા, પણ એમને નાગને ગુરુ કરવા. આજે એક નાગનો શિષ્ય જો નવખંડની અંદર ધજા ફરકાવી દેતો હોય, આજે દિવાળીમાં ડંકા વાગે, કોઈ ગામ બાકી નહીં, ગામની અંદર 4 જગ્યા પર ચાલતી હોય જાય નહીં. નાગના શિષ્ય જો નવખંડમાં ધજા ફરકાવતા હોય, અને આપણે આપણા ઘરમાં જો ધજા ના ફરકે તો સમજી લેવાનું આપણા હજી કઈ ખામી છે ને. આપણે કોઈને એવા ગુરુ ના હોય નાગ જેવા. બાકી ભાતીજી ગુરુ નતા, પગય નતા ને હાથય નતા. કેમ કે પણ એક ગુરુ વચન, એક નીતિ નિયમ, એક પોતાનો ક્ષત્રિય ધર્મ નહીં ચૂક્યો. બાકી અત્યારના કોઈ એવું માણસ જોવા ના મળે પોતાનું લગ્ન થતું હોય, મંગળ ફેરા ફરાતા હોય, અને મંગળ ફેરા બાકી રાખીને ગાયની વારે ચડી જાય. અરે મંગળ ફેરા ફરતો હોય કદાચ પોતાનો બાપ મરે એમ કે તો 2 ફેરા પૂરા કરી લે છે કે નહીં? પેલા તો ગાયો માટે બલિદાન, પોતાના મોતની પરવા નહીં રાખી જે માથું આપી દીધું. આપણે તો કદાચ મા મરી બાપ મર્યો એમ કે કોઈ મંગળ ફેરા પૂરા કર્યા વગર ઉભો રહે. હા, બનનારી બની ગઈ, હવે પતાઈ લો, આવું થઈ જાય. ઘણા ખરા એવા દાખલા છે, કદાચ બા મરી હોય ને ઘરમાં અંદર નાખી લોક માર દે લગ પૈનાય આપે, આવા દાખલા છે. પણ ધન કહેવાય એવા મહાપુરુષને કે ધર્મ માટે મરી પડવાયા. કેમ કે ધર્મ અને નીતિ નિયમ અને આપણે ગુરુ વચન
આ વસ્તુ જો શિરે લઈને ચાલીશું તો જીવનમાં કોઈ દિવસ આપણને ચોટ વાગે એવી નહીં, કદાપી પગલા પાછા પડે એવા નથી. પણ બોલાય છે કઈ, કરાય છે કઈક, વિચારાય છે કઈક, આવા જો વિચારશે નહીં ચાલે તો કદાપી ભક્તિ ફેર પડે નહીં. જો ઉગાડવી હોય તો સાહેબ એક નીતિ, એ જ વચન, એ જ ગુરુ શરણ. કેમ કે ભવસાગર તરવા માટે ગુરુ વચન સિવાય કોઈ જ રસ્તો નહીં. અને એટલે સંતો એવું પણ કહી દીધું, राम रस ऐसा है मेरा भाई जो कोई पीवे अमर हो जाए। राम रस अगर वाणी में कहता था राम रस ऐसा है मेरा भाई जो कोई पीवे अमर हो जाए। मीठा मीठा सब कोई पीवे कड़वा पीवे ना कोई, जो कोई कड़वा पी ले सब थे मीठा होय। तेम साधु संतना माँ बापना गुरुना वडीलना शब्दो दरेक ने कड़वा लागे। जे शब्द आपने कड़वा लागे छे ए शब्द आपने तारनारा छे। आ वस्तु मन में निश्चित भाव राखी लेवानो। आपने जे शब्द गुरुना वडीलना शब्द वागे ने ए शब्दनो पलटो मारवानी जरूर छे। बाकी आपणे कदाच कोई आपणे व्यसन लेता होय, कदाच कोई दारूडिया एवुं कही दे तो कोई दिवस रिसावुं नहीं। कोई आपने दारूडिया एवं कही दे एवो मगज में एवो भाव घुसाई लेवानो, अरे मने दारूडियो शुं के तारी करता हारो भगत बनीने बतावो, आम करीने जो रस्तो बदली काढ्या तो साहेब जेसल चोर माथी पीर थई गयो पीर थई जवाय एवुं छे। केम के आपणे ज्यारे दिशा बदली देशुं त्यारे आपणी दशा बदलाय बदलायने बदलाय, पण दशा बदलवा माटे दिशा सौथी पहेली बदलवी पड़े। हडे जता पग देव मंदिरे वरी जाय, खाटकी वाड़े जता पग गुरु शरण में वरी जाय, हूँ जीवन नो उद्धार ना थाय। बाप आपणे तो घणा खरान जोये छे, दादाए खाखेडोना शेगा घड़ी ठोक्या बेटा अने पूंजो बाकी नडशे हजू शेगा निकळ्या। अरे साहेब आपड़ा गड़ेला शेगा, आपड़ा बिहाड़ेला शेगा, आपणे जेता चुंदड़ियों चढ़े ने आपणे जेता घोड़ा डाबा मिलाय, आपणे जायता पगे लागिए। केम के अत्यार सुधी कोई एवा दाखला नहीं बाप के खिलोड़ो ठोकीने कदाच पाड़ो आवीने भेटी मारीने भोगी नाख्यो अने पाड़ो बोंडो थयो एवुं सांभळ्युं अत्यार सुधी छे कोई दाखलो? हुं केवुं रामभाई? पाड़ो घनी जग्या पर खीला रोपेला होय, पाड़ो आवीने कदाच भेटी मारीने भोगी नाखे पाड़ो गोंडो थयो एवुं सांभळ्युं अत्यार सुधी? बळद गोंडो थई गयो, कूतरू गोंडो थयुं, दाखला ज नहीं। नहीं के रोपेला शेगा पर कूतरू कदाच घनी जग्या पर जो साहेब पेशाबनी धार मार दे तो हाड़े बोलातो नथी। जो एनु ना साचवी शके, आपणुं तो शुं साचवे? आपड़ा बेहाड़ेला माता, आपड़ा बेहाड़ेला खत्रीज, आपड़ा पहेरायेला कपड़ा पाछा आपणे ज एमनाथी बीवानो। केम के अज्ञानतानो अभाव ज्यां सुधी निकळे नहीं, ज्यां सुधी भम निकळे नहीं। अने एटले ज संतो कीधुं अने आज वातनो अनुभव करवा मीराबाई 18 गुरु करेला। आ भ्रम काढवा माटे जे शेगान पूंजवा माटे जे घोड़ान डाबो पूंज्यो ने एना ज माटे मीराबाई ए भ्रम काढवा माटे 18 गुरु कर्या। पण 70 कर्या त्यां सुधी मेर नहीं आयो। 18मो रोहिदास चमार मळी गयो तो मेर पड्यो ने। हाँ, केम के रोहिदास चमार मळ्यो ने मेर पड़ी गयो। अने त्यारे मीराबाईए भवानी में कही दीधुं, आत्मा ओळख्या विना लक्ष्य 84 मटे नहीं, ब्रह्मना भाग्या विना भवनो फेरो टळे नहीं। पण आत्मा ओळख, आत्मानी ओळख आप मेरे थाय एवी नथी। केम के भर्या भंडार रसोडुं कदाच 2 लाख रुपियानुं लाईन खरीदीने मूकी दे, पण एनी जाते कोई दाड़े रसोई पाके कदापि नहीं पाके। एना माटे शुं जोईए? तमेनो खोळीने तैयार होय, कढैया तैयार होय, रसोया तैयार होय, सामग्री तैयार होय। 2 लाखनी रसोईनी सामग्री पण कोई दिवस रसोई पाके? रसोया 4 लावो तोय ना पाके। 1 रुपियानी माचीस जोईए ने। हाँ, 1 रुपियानी माचीस जो जली जाए तो 100% अग्नि प्रगट थाय, अग्नि प्रगट थाय तो रसोई पाके ने पाके। बाकी जई सुधी अग्नि प्रगट नहीं तई सुधी अनाज कहेवाय अने भोजन कहेवाय नहीं। एवी ज अग्नि, ए ज प्रकाश साधु संतना जोड़े पड़ी। सदगुरु आया, कुचियो लाया, खोल्यो अंतरनो कंभाळो। जो अंतरनो कंभाळो जे पड़दो जो निकली जाए
તો 100% રજમાં દર્શન થાય ને થાય। બાકી ગીતામાં કૃષ્ણ પરમાત્મા એ કહી દીધું, અર્જુન આત્મા ખાતો નહીં, જન્મતો નહીં, મરતો નહીં, કપાતો નહીં, ભીજાતો નહીં, સુકાતો નહીં। આ આત્માને શસ્ત્ર છેદી શકતા નહીં, આત્માને અગ્નિ બાળી શકતો નહીં, આત્માને પાણી ભીજાવી શકતો નહીં, અને આત્મા પવન આત્માને સુકવી નહીં શકતો। આપણને તો ખાલી ગોંડી બાવાનો એક કાંટો વાગે તો તઈ બેસી જવું પડે, તો ખરેખર વાગે કોને? શસ્ત્ર એટલે હથિયારથી કપાતો નહીં એવું કીધું। અને એક બાજુ ગોંડી બાવરીને એક કોટો વાગે તઈ આપણે બેસી જવું પડે, તો ખરેખર વાગે કોને? એ આપણે જે સુધી એનો અનુભવ ના થાય ત્યાં સુધી મેર આવે। અરે સાહેબ, જીવનમાં આપણે 60 વર્ષથી જમતા આયા છે, હજી આપણે અંદર જમનારો છે કોણ? ગીતામાં ના પાડી, અર્જુન આત્મા ખાતો નહીં અને શરીરે ખાતો। અને જો શરીર ખાતો હોય સાહેબ, મરેલું મળતું પણ શરીર છે, કદાપી ખાય, શમશાને જઈને જાતે મોડે મૂકવાનું, જાતે જ પાડી દેવાનું। આ ખાતો નથી, તો ખરેખર ખાતું હશે હું? અને જો આત્મા ખાતો હોય સાહેબ, આપણો ધર્મ ગ્રંથ ખોટો હોય જ નહીં, અત્યાર સુધી ચાલે નહીં। એટલે હજી આપણે એટલું પણ નક્કી કરવું પડે, જો આજે 40 વર્ષે 60 વર્ષે જો ખાવા વાળા ના હોદીએ ને, તો સાહેબ ભગવાનને હોદવો કાઠો છે। અને એ સંતો દરેક સંપ્રદાય, દરેક સાધુ સંતો, અને ઘણા ઊંડા જાય સંપ્રદાય જેવું કઈ છે નહીં। આ બધી એક જ વેલાની તુમડી એવું નક્કી રાખવાનું। કેમ કે દીકવા ગામમાં આવું હોય તો કદાચ નવા કુવાથી દવાય એવું કઈ નહીં, વડા તળાવ બાજુથી અવાય, ચાપરા બાજુથી અવાય, ઓંજોમામથી અવાય, જેને જે રસ્તો સીધો પડ્યો તો વરી ગયા, પણ છેલ્લે અવાય ઢીકવાને ઢીકવા। કેમ કે અનેકમાં જુદું જુદું દેખાય ને, એ જ્ઞાન જ છે, પણ જુદું જુદું દેખાય તો સમજી લેવાનું સાહેબ, એ સાત્વિક જ્ઞાન નહીં। અને અનેકમાં એક દેખાય પણ ક્યારે? જ્ઞાનની દ્રષ્ટિએ જોવો તો અનેકમાં એક દેખાય। બાકી જે ચોમડાની આંખે જોઈએ ને, ત્યાં સુધી આ તારો ગુરુ, આ મારો ગુરુ, આ પેલું સંપ્રદાય, આ કબીર, આ સ્વામિનારાયણ, આવું થઈ જાય। પણ જ્યાં સુધી આ જુદું દેખાય ને, તો નક્કી રાખવાનું જ્ઞાન ચક્ષુ હજી ખુલી। અને જો જ્ઞાન ચક્ષુ ખુલી જાય તો સર્વ એક થાય ને થાય, પણ આપમેળે થાય એવું નથી। હવે ભગવાનને જમાડવા માટે ભજન બોલીશું, અને પછી આગળ બાપુને પણ સાંભળીશું, મિત્ર મંડળને આપી દઈશું। જમવાનું એક ભજન બોલીને જમાડ દો।